લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તો આવતીકાલે લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. જેતપુરમાં કુલ 2,78,122 મહિલા, પુરુષો અને અન્ય મતદારો તેમજ જેતપુરના સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પરથી રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ પરથી ઈવીએમ બૂથ પર રવાના કરવામાં આવ્યા. 74 વિધાનસભા જેતપુરમાં ટોટલ 275 બૂથો, તમામ બૂથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાન તૈનાત છે, જેમાં 1 ડીવાયએસપી તેમજ 4 પીઆઈ, 9 પીએસઆઈ અને 700 પોલીસ જવાનો સ્ટાફ ખડે પગે છે. જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 7 સખી બૂથ, 1 મોડલ બૂથ, 1 દિવ્યાંગ મત બૂથ, તમામ 295 બૂથ પર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ રહેશે. ખડે પગે આ અંતર્ગત વાત કરવામાં આવે તો જેતપુર વિધાનસભામાં અને વહીવટી વિભાગનો 1200 જેટલો સ્ટાફ પણ ખડે પગે જોવા મળ્યો છે. પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ 74 જેતપુર વિધાનસભા મતદાર વિભાગ માટે હું શ્રી જય ગોસ્વામી, મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી ડીડીઓ રાજકોટ આપ સર્વેને આવકારું છું. તેમજ આવતીકાલે 7 તારીખની જે ચૂંટણીની પ્રક્રિયા છે એ અંતર્ગત માહિતગાર કરું છું. આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 295 બૂથ આવેલા છે, જે અંતર્ગત 2,78,122 કુલ મતદારો છે, જેમાં સ્ત્રી મતદારો 1,33,690, પુરુષ મતદારો 1,44,428 અને અન્ય 4 મતદારો આવેલા છે. આપણા વિધાનસભા મત વિસ્તારમાં 295 બૂથ પૈકી લગભગ 137 જેટલા બૂથ ક્રિટિકલ છે અને આ ક્રિટિકલ તમામ બૂથ પર આપણે પોલીસ સ્ટાફ તેમજ સીએપીએફના હાફ સેક્શનની નિમણૂક કરેલી છે. તેમજ આ તમામ બૂથો ઉપર આપણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્યની ટીમ પણ મૂકેલી છે અને એ અંતર્ગત આપણે ફર્સ્ટ એડ કીટ અંતર્ગત કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની પ્રાઇમરી એડની જરૂર પડે તો એ પ્રોવાઈડ કરવા માટેની પણ આપણે તૈયારી કરેલી છે. હાલમાં અત્રેથી ઈવીએમની તૈયારી કરીને ડિસ્પેચિંગની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત મોટાભાગના આપણા રૂટ રવાના થઈ ગયેલા છે અને અડધી કલાકની અંદર બાકીના પણ તમામ રૂટ રવાના થઈ જશે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ હોય તો નવા ઉમેરાયેલા મતદારો તેમજ બાકીના તમામ મતદારોને હું મદદનીશ ચૂંટણી અધિકારી આપના મતનો અવશ્ય પ્રયોગ કરો અને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરું છું.